બહુ મજાની મીઠી મીઠી કેરી કા મીઠી કેરી, તમારું જબાન મીઠી, બેનની જબાન મીઠી. આનંદમ પરમ સુખમ વિના લક્ષ્મી મહાદુખમ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, બાકી કાળો ધાબુ. સાચી વાત છે. આમાં આજ છે ને આપણે તો કાશી, મથુરા, ગોકુળ, અયોધ્યા બધું અહીંયા જ છે ને આપણે તો. બધું મથુરા કયો કે અયોધ્યા કયો, અહીંયા આમ હાથ જોડીએ એટલે મથુરા દેખાય, હાથ જોડીએ એટલે અયોધ્યા દેખાય. ખાઓ, મજા કરો, મીઠા મીઠા રહ્યો, મીઠું મીઠું ખાઓ ને મીઠા મીઠા રહ્યો. હંમેશા મીઠો જ રહું છું, પણ શરીર કડવું કરી નાખે છે. ઉપર થાય ને એટલે થોડુંક તો એટલું તો રહે ને. ઘડીક હાથ દુખે, ઘડીક આંગળી દુખે, ઘડીક પેટ ઢીલું થઈ જાય, તાટિયા ઢીલા થઈ જાય, વળી ગોળી ખાવ તો પેટ ઢીલું. કેટલા વર્ષ થયા તમારે? 79. 79 વર્ષ. હમણાં 80 કહે કે 79 કહે, 80 વર્ષે તો શરીરમાં આવું જ હોય ને, થોડુંક આયલા રાખે. હમણાં 80 આવશે, પણ આપણે છે ને ઓલ ઇઝ વેલ, મગજમાં કઈ લેવાનું જ નહીં. જોતું જ નથી. બસ તમારા બધાના આશીર્વાદ. ભાઈને ફોન કરીએ તો ભાઈ ફોન ઉપાડે ને, શાળાને ફોન કરીએ તો એના હાલચાલ પૂછીએ, પણ એ આપણા હાલ પૂછ્યો તમે મરી ગયા કે જીવતા છો કોઈ ના રે ના. એ તમે બધા મારી બેનું છો અને બેનું મારું ધ્યાન રાખે છે એટલે આવી ગયું બધું આવી ગયું. હવે મારે બેનનું ધ્યાન રાખવું જોઈએ, એની જગ્યામાં બેનું મારું ધ્યાન રાખે છે, એવું જ હોય. બાકી તો હવે મરનારની ચિતા પર કોઈ ચાના ચડતું નથી. કે છે કે પાછળ મરી જાય પણ કોઈ મરતું નથી. બળતી આગમાં દેહ ને બળતો જોઈ કોઈ આગમાં કૂદતું નથી. આગમાં તો હું કૂદે એની રાખને પણ કોઈ અડતું નથી. દાદાની મીઠી મીઠી અને કાલી ઘેલી વાતો બહુ જ આનંદ આવે. આવો આનંદ માણવા તમે લોકો પણ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે પધારજો.